સી બાત જઈ રહ્યા એટલે બાર જરા જાનાજી અને ઓમના સંગે ચો ચડ્યા તમે હે ઓમના સંગે ચો ચડ્યા અલ્યા એવું ના કહેવાય ભાઈબંધ હે મારો શું ભાઈબંધ હ તાણ સંગે ના ચડશો એવું હોવા એ બધાને બૂચ મારે હ અરે એવું ના હોય યાર હું તમે વાત કરો અમે બે જણા રોજ પેલા જ હોય ગાડી ભલે ગાડી ભેળા હોય જોજો તમે ભલે કોમનો મોણા હા મારો મોણા હે યાર તમે કેવી વાત કરો વાહમાં પૂછી જોવો તાણ કોમના મોણા હોય તો એ એટલે હું ડેલિકેટ બન્યો ને તાણે એને જ મને સપોર્ટ કરેલો હે તમે ડેલિકેટ બને તો સપોર્ટ ઇનમે કરે છે તાણ છેલ્લા ઓટા લેતા એમને છેલ્લા હલાવરાય તો બધા મહેનત કરતા હતા મારી હા યાર મહેનત નહીં ઓ પહા પાડવા મહેનત કરતા હોય એવું ના કહેવાય લે યાર એવું કહેવાતું છે હવે અમને મારા શું કેવું યાર અને ચી બાત જ્યાં બહાર ગયા હતા કડી કડી ગયા શું કો અમે ગયા હોટલમાં જમવા ગયા હતા બે જણા હોટલમાં તાણ ઘરે તો કોઈ દાળ ખીચડું ખાતા નહીં ચી બાત જઈને રાહનો ઉઠકાર આવ્યો કે ઘરે કોઈ દાળ ખીચડું નહીં ખાતા એમને કી ખાલી અમારા હંગાત ફરો ખબર પડે અંગાત ફરો ખીચી નહીં હા નહીં ખાધું હોય ને એવું મોમોસ ખાધેલા જોયેલા ચેવા મોમોસ બકરા લેડા જેવા આવો સારું આડો હું જાઉં હા જાઉં ઘરે જાઉં તો જાઓ અને હા આ કીધું આવી વાત કોઈ કહેતા નહીં મારો ભાઈબંધ હા સારું જાજો હા પછી ખબર પડશે તમને સારું જાઓ શું કીધું ના તું નહીં લ્યા જવા દે ને યાર કેતા તો હું એ કોને મને અરે કશું નતા કહેતા જવા દે ને વાત હવે અલે મને કહો તો ખરા આપડા ભાઈબંધી ના હમ અલે ભાઈબંધી ની સંભાલે અલે એ તો આપણે બેની ભાઈબંધી જોઈને બર આવી રહે ચમ એમનું હું બગાડ્યું મેં તે બરહ એટલે કે એમનો સંગ નહીં કરવાનો અને ઓમ નહીં કરવાનું એવું બધું કહેતા કહેવાય નહીં કઈ ચૂંટણીમાં પ્રચાર કરવાનો હતો ને તો રાતનો દાડો એને કરે આ કઈ કીધું તું ને કોઈ લે મારી હંગાત ફર્યો તાર કે તો હે ને પાછા પાડવાની વાત કરતો તો કે પાછા પાડવા એટલે અત્યારે ઉભા છીએ આપણે એ વાત એ સાચી ના આપણે હું તો એવું નહીં કોઈનું વાપરતો જ નહીં હવે બેસીએ હું નકા કદા તમારે આવું રાખવું બુડો અરે આવો બારના મોનસો આવું કઈ જાય બુડો મારા ભાઈબંધ રોયો રોય નહીં યાર બારના વાપરો તમે યાર રોય ને મને ઊંઘ આવે તમે એવું કરો મારા ભાઈબંધ નહીં પૈસા આપો ને મારા જરૂર છે પૈસા નહીં કરાજી આજ તો પતી ગયા અલ્યા બુડો 1500 વધ્યા તા જુઓ ને 1000 લાવો મારે કોમ એ મારે જોવો નહીં હમણાં પેટ્રોલ ના ખાવા રહ્યા લે ગાડી એ તો હું આજે ઉપરાઈ જાય બધું બારી ઈમ તો એવું કપુ ના મારો જૂઠું ના બોલો તમે એટલે પેલા કાનાજી ના લેતા 1000 રૂપિયા લે એમને શું લે હવે ઘરમાં તેલ લાવવા પૈસા નહીં તમે એમને આલો તમે તો ડેલી કટ થઈને ઘર ખાલી કરો ઘર ભરવાનું હોય આપણે તો અરે એવું ના હોય તું ખાલી જા આપણી ઇજ્જત કેટલી હોય બહાર જા ખાલી ડેલિકેટ ની ઇજ્જત કેટલી તને ખબર પડે વાટકો લઈને ભીખ માગો તો કોઈ ના લે એટલી ઇજ્જત છે તમારી અરે હું પથારી ફેવરી યાર હતા અલે કાકા પૈસા આલો ને તમે જે
એમાં શું કરે? એ વાપરો તો હોતો નહીં, હા. પણ બીજા ઉડાડા. એટલે મારા ભાઈ બુડો કોઈને 5 રૂપિયા લેવો નહીં, તમે કે બીજા વાપરી નાખશે. તમને ખબર કોણ કહું? હા કારાજી. ખરા જ? હા, એટલે એ તો કોક કોમ હશે એટલે ચોક જ્યાં હશે હવે હોટલમાં ખાવા ગયા હતા આટલ્યો. હોટલમાં. હોવે. તો પછી તારા છોકરા ના લો કે 5 રૂપિયા? પણ હાલ નહીં હોય તાણા આપતા નહીં છોકરા. બસ અમાર માટે નહીં, બીજા માટે હે. લે એ તો પેલા બચારા કારાજી 24 કલાક મારા ભેરા રે. એટલે કારાજી તમારા ભેગું 24 કલાક ભલે રહેતા હોય, પણ અમે તો તમારા ભાઈ થઈ ગયા. એટલે પણ મેં શું ના પાડી હે કે તમે ભાઈ નહીં થતા એવી ના પાડી હે. તો પછી તાણા હાલો કે છોકરાને. અરે પણ નહીં, શું ના ઈચ્છા નહીં. એટલે આ તમારી જોડે આખી જિંદગી પૈસા જ દેવાતા? નકરું ગપા હું મારો જેણ માગે ને તાણ કે નહીં, જેણ માગે તાણ નહીં. તો પેલા કારાજી ના બધી નાંદો. એટલે કારાજી પૈસા હોય તાણા આવા, તમે પૈસા હોય તાણે આવતા જ નહીં. ચેવી તાલવાના કઈ રીતે તાણા હો? અમને શું ખબર કે તમારી જોડે આ પૈસા કાલ નહીં? પૈસા તારે એવી ખબર રાખવી પડે ને તમારા તો પૈસા જ નહીં. 5 રૂપિયા નહીં, 2 રૂપિયા બીડી મંગાવી 2 રૂપિયા નહીં. હવે એક વસ્તુ કે આ અમને તો ખબર નથી બરાબર, પણ પેલો તમારો છોકરો તો ઘેર જ હોય, એને કઈ ગોળો ખાવા 5 રૂપિયા ના હાલે. એટલે હવે તો દોવે ને. એટલે સબ એ છોકરાને તો ખબર જ હોય ને કે બાબા જોડે હોય પૈસા. અરે એને 3000 આલ્યા તા વપરી ગયા ખાવા જતા કડી કારાજી બે. બસ છોકરા તો 5 રૂપિયા ના રાખે. તમે ચિયો મોણા હોય યાર. પેટ્રોલ લખાઈ દીધું ગાડી પેટ્રોલ ના ખાય તો સારું કહેવાય લો. ને ખબર પડે મારે રોજ ફરવા જવો હ. ફરવા પેટ્રોલ જોઈએ ખાવું પડે. દાઢો બહુ વડાલી થઈ તમારી. એ તો ખબર નહીં કે ખાવ તો પડે ને એના લીધે તો હેડ હ બધું. નકર તો બચ્ચા ઊંધા થઈ જાય અમારા. છોકરાના પગ પૂછો તમે, એના લીધે એને ખરા ટાઈમે તમે મારે ઊંઘ બગાડી. ઊંઘ બગાડતા છોકરા આ જંચુડા આવને ગલ્લે જઈ પડે પુલિયા દેતા બાકી માર નમે તા જાલે બાપાએ કીધું હા આલી દો જતા રે છોકરા પડકું ખાવા. અને ચિયા ગલ્લે તમારું એવું નોમ ચાલે છે કે તમને પડે કોલ છે
એટલે તો મેકલે હા પાછા તો આવશે ખાલી ખાલી શું લે આ છોકરાને ધક્કો ખવડાવો લે એમની તો જાત નહીં હમણાં પાંચ કરો તો પેલા ગલ્લે દઈને પાછા આવશે નહીં આલે એટલે તો તમારા અંગે ઘોડા કુટે કોણ કરે આ બેડો તાર હું તો જઉં હવે તે જાવકા કને પકડી રાખ્યા હા તમને આ તો બિચાર પૈસા આલો ને અમને નહીં આલતા ને એટલે હું આ ઉપડી ન કરતા આવતે નહીં કચ્છો વાંધો નહીં કાળાજી તો હમણાં આજના 24 કલાક મારી જોડે જ હોય હા આલજે તાન છું પૈસા કાકાજીને અરે તો આલા હા ને લઈએ તા હે પાછા આલીએ તા હ પછી રોતા રોતા અમાર જોડે ના આવતા એટલે ડોવાનું તો આવત છે એમાં એ તો આવશે ટાઈમ કચ્છો વાંધો નહીં કરશું ભાઈ સારું તાન રો બરાબર અલે એ ભાઈ આમ તો રોવાનું જો હ એમના આધાર પૈસા આલો એટલે આધારે 1000 લઈ ગયા એ 1000 તમને પાછા આલશે પણ જે તેડા નહીં રે મોટું જ બૂચ મારવાના તમારે મોટું બૂચ માર્યું હોવું તે દોવાના મારી જોડે એ તો જોઈએ હારું હેડો તાન હાલો હું તો હવે
વાત તમને અરે એવું નહીં લ્યા તમે કેમ બધા લઈ ખાઈ કારાજીની વહા થઈ ગયા લ્યા હારો મોણ અહીં યાર બીજી હારો નહીં હારો તો બોલી ના સાફ કરી નાખશે બધું ચેલા હોટલમાં ખર્ચો કર્યો કેજો મત ઈને એને તો ખર્ચો કર્યો મેં કર્યો આ તે ઉચ માર દે તમારી લઈ જઈને હારું હારું ખવડાવે ને તમે પૈસા ભરાવરાવશે એ રહ્યો અરે ભાઈબંધ હરે ખરા ટાઈમે કોમ આવે તમને ખબર પડતી નહીં શું કોમ આયા એ તો આવે ગમે તે ખરા ટાઈમે તો ભાઈ જ કોમ આવે બીજું કોઈ ના આવે ભાઈબંધ કોમે ના આવે કાકા આ ત્રણ ગાડીના હપ્તા બાઉન્ડ છે ભરાવરાવો લો એ તાકડે કોમ આવે ને લે ભરાવરાવો અરે હપ્તા એને બચારા જોડે તો હા એ તો હું જ એને 500 વાપરવાલું તે બુચ મારું બધું તમારું લઈ જાય હું જે કમાઈ લઉં ને એ તમે ઉડાડી દો કે લઈ ખાઈ કારાજીની વહા ચમ પડી જાય અમાર બેની ભાઈબંધી તમને ગમતી નહીં તમે બધા અમાર બેહીન બરો બોલો કશું નહીં તમે બૂચ મારી જતા એટલે ખબર પડશે ને હું જઉં અને કાલ હોતે પૈસા લેવા 10,000 નું વ્યાજ અને 10,000 મૂડી કરી આવજો બરાબર ના હોય તો શેવટ ગાડી અરે કપાઈ રહી લે પણ હું કાકા ગાડી ઘરેથી ઊભી કરી નાખીશ મારા ઘરેથી આ તો ઊભી કરી નાખજો ને બેઠી કરી નાખજો ને ઊંધી કરી નાખજો જો હાલ પૈસા નહીં હું કાલ હોતે પૈસા લેવા આવીશ બરાબર હા, તો 10,000 10,000 નું વ્યાજ અત્યારે તો જવું બરાબર વ્યાજ માગતા ને કેસ કરી દે હું તો કેસ કરી આવો મજલો સબૂત પડ્યું લખેલું વ્યાજમાં પૈસા આલીને ટૂંકો ખાઈને મરી જવું હાલત તો મરી જવું છે? પૈસા આલ્યા હું મરવા દઉં તમારા જીવથી જાઓ મારા જીવથી જાઓ તો મારા હારું
તમે બે આવો તાર હું હાલીને આવું. તું હાલીને રોવાની મજબૂરી છે. મારા ભાઈબંધ સીધો મારા ભાઈબંધ તકલીફમાં હોય ને એટલે મને તકલીફ થઈ જાય. હાલવા પડે હારું. તકલીફમાં એટલે હાલવા પડે. એમની ના હાલું ચાલે. કેવો ઢીલું ઢીલું થઈ ગયો બચારો, રોતો તો મારી જોડે. મને રૂંગું આવી ગયું. હા તમે દવાખાનાનું હોય એટલે હાલવા પડે. હારું મને મૂકવા દે કડી કોઈ. ફોન આવ્યો. હા બોલો. હું કામ કરવા લે કડિયા કોમ જ નહીં આવતા મજૂરમાં પૂડો. હવે 300 રૂપિયા દાળી લેવા આવતો છું પૂડો. હું આ કારાજી હ 300 રૂપિયા દાળી લેવા કોઈ આવો ના આવો કારાજી 300 રૂપિયા દાળીએ એ ગોતી લેવાનો દાળીએ જેટલા ગોતવા હોય એટલા. હા ગોતી લેવાના તમ તાર શું ચાર મળી ગયો પૈસા તો શું વાત કરો. અમાર ગામનો હા એક મૂર્ખો હા મારા કાકા નાવ કરીને પૈસા લૂટી જાય. ઓય તું વિડિયો બના ચાલ. કોણ મૂર્ખો એમ અલ્યા અમાર ગામનો જ છે બકાજી. હોવા જાલીગઢ એમના ઉપર વિચાર કરો. એમના હંગાત રખડવાનું ચાલુ કર્યું ને મને તો લાગતું જ નતું કે એલિગઢ બંધ છે. આ પૈસા ખાવા માટે હંગાત રખડતો હતો અને એમનો દુઃખ તો લાગી ગયો. એલિગઢ થઈ ગયા આપણું કામ થઈ ગયું. એ કીધું ઉજાગરા કરેલા કમાયા કોઈ કરી પૈસા પડાયેલું ગમે ત્યારે જઈને રોવું ને જેવો રોયો એવું પતી ગયું. એમાં હંગાત બેઠો બેઠો મૂર્ખો રોવા મંડ્યા. ના બુડો એ પૈસા લઈ લીધા. ઓલા કારાજી શું વાત કરો? હા હા શની વાત એટલે તમે ફોનમાં વાત કરતા હતા ને કો? ના એ તો ભાઈબંધ નો ફોન હતો. મને કે શું કરે કામ મેં આવ્યો મૂકું આવે એવું એટલે આ આવવાનો બાપો મરવા દોડે હે કુવામ પડવા. કુવામ પડો દે અને કુવામ. બુડો રહેતો નહીં હોય માતો તમને ભારે ને એટલે હું કીધું આ શું વાત કરે એમની હંગત વાત કરે કે કોઈ બીજા હંગત એવું તાણે બુડો મોનતા નહીં અમાર હોનાની મુરગી દોડી હેડો જલ્દી. હેલો બકરો પાછા તો ઊંઘી રહ્યો. આવ્યો મરવા હાથમાં આવ્યો એટલે એ જવા તું છે બુડો કુવામ પરવા જવા તું છે. અલે એવું શું થઈ ગયું તો કુવામ પડવું હા અરે કુવામ પડે તારો બા. કોને કીધું કુવામ પડે? તારો બા પડે જઈને. આ ટાઈમ ને કીધું મને કે તમે ભાઈબંધ તો કે કુવામ પડ્યો. અલ્યા હું શું લેવા કુવામ પડું લે? તમે તઈને જઈને પડો. આપણે એવું ના લાગ્યું કાકા કુવામાં પડવા જાય. એવું જ લાગ્યું તું. અમને તેવું લાગ્યું કુવામાં પડવા જાય. આ ઊંઘી રહ્યા. અલ્યા હું બગસની પથારી ફેવરો હો. એટલે આ સાચી હકીકત હવે શું હ કહું તમને. હા અરે ફોનમાં વાતું કરતા હતા એમના ભાઈબંધ અંગત કે બે કે મારો ભાઈબંધ એક ડેલિકેટ હે હોનાની મરઘી હાથમાં આવી ગયું ઝાડ આવ્યું કે હાથમાં. આ બધું બોલતા હતા. અલ્યા હું નકરા ગપ્પા મારો. વિડિયો બદલે છોકરા વિડિયો બદલે મોહન મારો નહીં. ભાઈબંધ આવું કે જ નહીં કદી એ ના કે મારો ભાઈબંધ હા. પણ વિડિયો આ સબૂત હ સબૂત. બધું બતાવો. પણ અત્યારે તો ફોનમાં ગમે તે થઈ જાય. ચોકીને થાય દેખાડે થઈ લે જાય, છોકરા. ગમે તે થઈ જાય. પેલો પણ જુઓ, જો આમ ઈમ ચોકાઈને થતું છે. આ મરઘી હાથમાં આવે ને. હું તો દેખાતું નહીં. પહાડ ઉભા રહ્યા હતું ને પાઘડી જો પાઘડી. આવી ભાખરી તો ગમે તે હું તમારે પાઘડીને તો એ જ લાગી. ઉપર વાપરવા દે બંદા. દરરોજના 1000 ને 1500 ને. આઈ બની એ ભાઈબંધ એવાય બે ઉભા તમ થો હવે. પકડ ફોન. આ માનો પડી મને આ બધા ભેગા થઈ મને એટલે આ બધા ભેગા થઈને એક કાવતરું કર્યું મારા ઉપર. એટલે આ વિડિયો ઉતાર લાવે લે. હું તને ચેવો મોનતો તો તું ચેવો ને હરે લે. હે ઓમનું તો હું મોનું નહીં પણ આ તો વિડિયો બતાવ્યો. તું આવે ને હરે હાવ. આપણા પર બરાબર હું આપણો વાત નતો કરતો. હું બીજા ગામના ભાઈબંધ ને એના હંગાત થીતું ને એવી વાતમાં ફોનમાં આવ્યો આવું થીતું એમ કે મરઘી તો તું પૈસા તો રોજ મારી જોડે લઈ જાય. તું દવાખાને હવે દવાખાના રિપોર્ટ બતાવ મને. તું દવાખાનાનું કહેતો તો દવાખાનાનું શું કરવા હું જતો? તો આપણે દવાખાના રિપોર્ટ ચોય ને અમારા જોડે લોકલમાં જવું રિપોર્ટ કઢાવો છો જેવું બીજા લઈ ગયા તો એ પૈસા વાપરે છે. પૂછજો પૈસા તો મારા બાપરે. ચોય મેં વાપરે નહીં પૈસા. બધા સારી જગ્યાએ પૂન કર્યું દાન કર્યું ચકન દાન એટલે કર્યો તે તો. દાન કરવા તો લઈ જતો. એટલે
₹10 ₹20 મને માગવા આવે ને એમને હાલતો હતો જેમ કે તારું તમારે રક્ષા કરે ને એટલે દુઆ મળે એટલે પૈસા હાલતો તું એટલે મારા દુઆ હોય ઘર બારી તીરથ કરું હું મારા ખાવા નહીં તેલ પતી ગયું 3 દાડા તો તને પૈસા આલ્યા અમીએ અને તો નહીં દાન કરવા આલ્યા એ દાન કરવાને લઈ જાઓ ઘરે લઈ જઈને ઓર્ડર કરો ખાવાનું બધું મંગાવે એ રહ્યા આ મને ખબર પડી દવાખાનાના નામ લઈ જજે તું આવું કરી લે મને છેતરી પિઝા નતો કહેતો હું તું કરાથી એક દાડો બૂચ મારશે મારી ને સાચી વાત છે તમારી સાચી વાત આ તો મારો ભાઈબંધ છેતરી ગયો મને છેતરી ગયો કર્યા. એને કે બધા ભેગા થઈને મારવા મારી કરશે લે પકડો હેડો હું આવું એ, 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 હા ગલ્લે અલ્યા, એ ચોને કાઢા લે મે કોને કાઢા છોકરા છોકરાને પાહો હા કા અહીંયા ઓયા જા ઓ બા બધા જે આટલા તો ઉભો ના રહેતો મગી ના આવે હવે અને બ્યાવ ધુરાજી બ્યાવ પછી દે એવું નહીં અમાર તો આ પૈનું ના આપ્યું આ અમારા ગોમાનું ના આપ્યું કશું હવે હવે કોઈ નહીં એમને ઘરે રાખવા ગાડી કોઈ આવે ને તો કે દીજો વીચિત મારવાનું અમે 3 હપ્તા બાઉન્સ થઈ વીચિત મારી હું કાલ હોદે આવું મારા પૈસા આલે તો બરાબર રવેલજી પૈ કોક કે થોડા દાડા રહી જાય મોટો તું લેવા તો માટો લ્યો લાકડી કાલ હોદનો વાયદો આલ્યો હોય માટો કાલ હોદે હું આવીશ 10,000 નું વ્યાજ વેલજી પૈ કે 2 દાડા વધારે જાય હું આલ દે લો લઈ લો જબરી કરી આ કર્યા તો મારી પથારી ફેવરી નાખી અભી એલર્ટ પૈસા લઈ લો બધા ગામનું વાપર્યું ને તો આવી દશા ના આવત ગામનું ને છોકરાનું વાપર્યું ને આ છોકરાનું વાપર્યું ને તો આવી દશા ના આવત હું છેતરી ગયો પુડું શીશી ગઈ હું શીશી મને ગઈ. કાર્યો છેતરી ગયો આ દરરોજ ગાડીની એસી કાર્યો છેતરી ગયા હા, સમજાવો સોના નાખો હું તો જવું હવે તું લેવા વો ટુકિયા ટુકલા નંડા લ્યા આ બોલું એના પર તો ખબર પડે હે અરે મારો ઉપતેદાર મીએ આવરી પાછા વાત કરી તે તા એરી પાછા વાપરવા મોડે હારે વેલજી ઓછો નહીં કોઈ પણ હું તો હાલ વોકમાં હું એટલે કશું કીધા જેવું નહીં અચ્છા વેલજી ભાઈ આડો છે ભૂલ થઈ જાય અમારી અમારો પક કરજો તુડાજી કહેજો 2 દાડા રે કશું નહીં કરવાનું હું હાલ જ પેલા કંપની વાળાને ફોન કરું આપણે લીધેલા કાગળિયા પડ્યા વીચિત મારવી છે ડાયરેક્ટ અમે 3 હપ્તા બાઉન્સ થયા એટલે આપણે 2 મહિના રહેવા દે ને કશું નહીં પતી ગયું તમે જાઓ નહીં કશું વાપરો નહીં તમે અમે જતા નહીં કોઈ કમાવા જાઓ નહીં જતા હું જાઉં તમારા ઘરે બે હું કમાવું ગાડી આપણે વેચી મારીએ અલે આ 2 મહિના બાકી હે મારા 2 મહિના રહેવા દે ખાલી એડીને લાકડી લઈને જવાનું ખોટાનો સંગ કરો ને એટલે આવું જ થાય વાત સાચી તમારી યાર કાન તો મોનતા નતા હવે સાચી વાત હવે છેતરાઈ ગયો શું કરું તો એટલે છોકરા હવે હે ને એ હાલે નહીં પૈસા કશું ના આલું અને હવે આ ગાડી રે ને વીચી મારો કાલ સવારમાં તો હું ફોન કરું લઈ જાય તો આય ને અમે હપ્તા બાઉન્સ ત્યાં થાય હો એટલે હવે ફરે હેડીને જવું હોય ને તો ધોકો લઈને જજો સારો ધોકાનો લેજો હવે ભાઈ છોકરાનો ના રાખતા કહી હવે દે. ગાડીનો ના લેતા આશરો આ ધોકાનો લઈને રખડ જલો આ ધોકો પડે હું કરવા બેઠો હોઉં. અને ત્યાં જતા નહીં રખડા તો ત્યાં પછી ભાગી નાખે હવે જો પાડ્યા તો પેલા એમના અંગા દવા હવે શું કરવાનું મારા છોકરો 5-6 હજાર વાપરવા તો દઈએ નહીં આલે હવે જો ભાઈ હું તો ખોટા સંગે ચડી ગયો ખોટા મોણાની વાદે ચડી ગયો તે મારા આવા હાલ થઈ ગયા પણ મિત્રો તમે કોઈ આવા ખોટા સંગ કરતા નહીં કોઈ ખોટી જગ્યાએ જતા નહીં અને આવા ખોટાના સંગ કરતા નહીં મારે શું કરવું ઘરે જ રહેવું પડશે હવે હું રહે તાણ હું હા છેતરી ગયો